ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ખેરાલુ શહેરમાં અને અઠી મંડળ સહિત ડબાળ મંડળનું વિરાટ હિન્દુ સંમેલન ડાલીસના મુકામે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો, બાળકો હાજર રહ્યા હતા। ત્યારે દાવોલથી ડબાળ, ચાંસોલ, સાકરી, મૈયલ, ડાલીસના, વાલાપુરા વગેરે ગામોમાં યાત્રા કરી ડીજે સાથે સાધન લઈ બાઇક, ગાડીઓ, ટ્રેક્ટર સાથે નીકળી હતી। યાત્રા અને સભા સ્થળે ભગવા ધ્વજથી ઝૂમી ઉઠ્યા હતા। ડાયરો શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત વગેરે તેમજ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। મહેમાનોમાં સંઘના પ્રાંત કાર્યવાહ જસુભાઈ ચૌધરી સિપોર, વારાઈ આશ્રમવાળા દેવગીરી બાપુ અને થાગણાથી રવિન્દ્રગીરી, અલખ દરબારથી વીરસંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા। અને કાર્યક્રમ બાદ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। ભોજનના દાતા દેસાઈ ભગવાનભાઈ સરતાનભાઈ ડબાળ હતા, તેમજ નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરીની દેખરેખમાં અઢી મંડળમાં જાગરણ પ્રાંત કાર્યવાહી ભાવેશભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે સંત શ્રી ઉદ્બોધન કરી હિન્દુઓને જાગૃત થવા હાકલ કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।